ત્યારે નડિયાદ શહેરમાં ચપ્પાથી હુમલો કરવામાં આવતા 3 લોકો ઘાયલ થયા હતા। તો શહેરના ફૈઝલ પાર્ક સોસાયટી મસ્જિદ પાસે આ હુમલો કરવામાં આવ્યો, જેમાં નજીવી તકરાર થયા બાદ ચપ્પાથી ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે મોડી રાત્રે કેટલાક લોકો ત્રાસ ગુજારી રહ્યા છે। ત્યારે નડિયાદના ગોટાવાડા ગેરેજ નજીક ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે પોતાના ભાઈને બગાડી રહ્યો છે એમ કહેતા અનસ ઉર્ફે ચીડી કુરેશીએ ચપ્પાના ઘા ઝીક્યા હતા। ત્યારે મુસ્તકીન નામના યુવકને પેટના ભાગે ચપ્પાના જીવલેણ ઘા ઝીકી દેવામાં આવ્યા હતા। ત્યારે મુસ્તકીનને ગંભીર હાલતમાં અમદાવાદની સિવિલમાં ખસેડાયો હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિને ચપ્પાથી સામાન્ય ઈજા પહોંચતા નડિયાદ સિવિલમાં સારવાર કરવામાં આવી રહી હતી। ત્યારે આમિર ખાન પઠાણની ફરિયાદને આધારે નડિયાદ શહેર પોલીસે અનસ ઉર્ફે ચીડીને ઝડપી લીધો છે। ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોટાવાલા ગેરેજ પાસે અલમહમદી સોસાયટી સામે મલારપુરા રોડ ઉપર ગઈકાલ તારીખ 16/4/25ના રોજ આરોપી અનસ ઉર્ફે ચીડી તેમજ તેનો મિત્ર મોઇન મલેક નાઓ સામાન્ય બાબતે ઝઘડો કરતા હતા, જે બાબતે તેના મોટા ભાઈ મુસ્તકીમ નાઓની ખબર પડતા તેઓ સ્થળ પર પહોંચેલા અને તેઓને ઝઘડો ન કરવા અંગે સમજાવેલ અને આરોપી આમિર નાઓને તેને ઠપકો કરેલ કે તું તારા લીધે મારો ભાઈ બગડી રહ્યો છે, તું મારા ભાઈ સાથે ફરીશ નહીં, તે બાબતે જેથી આ ઠપકો આપતા આમિર ખાન ઉર્ફે અનસ ઉર્ફે ચીડી એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મુસ્તકીમ સાથે ઝપાઝપી કરીને ઝઘડો કરવા લાગેલ અને તેને છોડાવવા માટે ફરિયાદી છે આમિર ખાન જાવેદ ખાન પઠાણ નાઓ વચ્ચે પડેલ। આ ઝપાઝપી દરમિયાન આરોપી અનસ ઉર્ફે ચીડીએ મારી નાખવાના પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢી ફરિયાદીનાઓને આંગળા ઉપર ખંભાના ભાગે ઈજા પહોંચાડેલ તેમજ ફરિયાદીના સાહેબ મુસ્તકીમને પેટમાં ચાકુ મારેલ, જેનાથી જીવલેણ ઈજા થયેલી અને તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તેને અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવે અને જેથી નડિયાદ ટાઉન પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ, જેમાં આરોપીને પકડી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી દ્વારા પણ પોતાને સામાવાળા આમિર ખાન જાવેદ ખાન પઠાણ, મુસ્તકીમ મુનીર મિયા મલેક તેમજ મોઇન મુનીર મિયા મલેક નાઓએ જાનથી માર નાખવાની ધમકી આપેલ અને બીભત્સ ગાળો બોલી ગળદાપાટુનો માર મારવા અંગેની ફરિયાદ આપતા તેઓની ફરિયાદ લઈ તેઓ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે।